સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કર્મગાઢ ટ્રસ્ટ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન। સાબરકાંઠા જિલ્લા હિંમતનગરના મોદી ગ્રાઉન્ડ ખાતે 31 ડિસેમ્બરના રોજ યોજાનાર અંગદ શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મોતીપુરા સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલય કર્મધામ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં 31 ડિસેમ્બરના રોજ યોજાનાર ભવ્ય કાર્યક્રમ અંતર્ગત પત્રકારોને માહિતી આપવામાં આવી હતી। વધુમાં જણાવવામાં આવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી 10,000 કરતાં વધુ સ્વયંસેવકોએ નોંધણી કરાવી છે અને જેમાં હિંમતનગર શહેરના નક્કી કરાયેલા માર્ગો પર 7,000 કરતાં પણ વધુ સ્વયંસેવકો દ્વારા પદ સંચાલન કરવામાં આવનાર છે અને મોદી ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવનાર છે। તદુપરાંત સ્વયંસેવકોના જમવા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં સેવિકા ટીમ દ્વારા હિંમતનગરના અલગ અલગ વિસ્તારમાંથી ઘર દીઠ રોટલી ઉઘરાવવામાં આવશે અને સાંજે ભાખરી ઉઘરાવવામાં આવશે। આ સમગ્ર કાર્યક્રમ અંતર્ગત હિંમતનગરના મોતીપુરા સ્થિત કર્મધામ ટ્રસ્ટ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા કાર્યવાહ, પ્રાંત કાર્યવાહ તથા જિલ્લા સહકાર્યવાહ ઉપસ્થિત રહ્યા હતા। હસમુખ પ્રજાપતિ, ડીપી ન્યૂઝ, સાબરકાંઠા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આગામી 2025માં તેની સ્થાપનાની શતાબ્દીની ઉજવણી કરવાની છે। સંઘમાં ઉજવણી કરવું એ વિશેષ કોઈ કાર્યક્રમ નથી હોતો, પરંતુ સંઘ કાર્યનો વિસ્તાર થાય અને સંઘ કાર્યનું દૃઢીકરણ થાય, એટલે કે હિન્દુ સમાજમાં રાષ્ટ્રભાવના ઘર ઘર સુધી પહોંચે એ સંઘનો ઉદ્દેશ છે અને ઉદ્દેશ ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમો થાય છે। તો શતાબ્દી પૂર્વે ખૂબ મોટી સંખ્યામાં સમાજનો બધો વર્ગ જોડાય, એને લઈને આપણે સાબરકાંઠા જિલ્લાનું એક અંગદ શક્તિ એકત્રીકરણનો એક કાર્યક્રમનું આયોજન કર્યું છે। દિનાંક 31 ડિસેમ્બર 2023 રવિવારના દિવસે સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી હિંમતનગર ખાતે મહાદેવ શાખા એટલે કે મોદી ગ્રાઉન્ડની અંદર આ કાર્યક્રમ રહેવાનો છે। આ કાર્યક્રમની અંદર સંઘના જે સ્વયંસેવકો છે એ જ રહેશે, એટલે કે સંઘનો નિશ્ચિત ગણવેશ છે, એ ગણવેશની અંદર અંદાજે 7,000 જેટલા સ્વયંસેવકો રહેશે। આ પૂર્વે એક વિશેષ પ્રયત્ન કરીને આપણે રજિસ્ટ્રેશન કર્યું છે, જે સંખ્યા લગભગ 10,000 કરતાં વધુ થઈ છે। તો જે આ સંખ્યા આવશે એ સાબરકાંઠાના મહત્તમ ગામોમાંથી આ સંખ્યા આવશે। સમાજના પ્રત્યેક વર્ગમાંથી આપણે સંપર્ક કર્યો છે। પ્રત્યેક સમાજ ઉપરાંત પ્રત્યેક વર્ગ એટલે કે ડૉક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ખેડૂત, ઉદ્યોગપતિ, જેને કહેવાય કે મજૂરથી માને હાથલરી ચલાવનાર, નાનો દુકાનદાર, એમ સમાજના વ્યવસાય કરનારથી લઈને સમાજના પ્રત્યેક જાતિ સંપ્રદાય એટલે હિન્દુ સમાજની જે જ્ઞાતિઓ છે એ બધી જ્ઞાતિઓમાંથી, એટલે જેને હિન્દુ કહી શકાય, એ બધા વર્ગોમાંથી સ્વયંસેવક ગણવેશમાં રહેવાના છે અને જેની અંદર સમાપન કાર્યક્રમ છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત પ્રચારક આદરણીય ચિંતનભાઈ ઉપાધ્યાયનું વક્તવ્ય રહેવાનું છે, એ સાંજે 3:45 વાગે રહેવાનું છે। એ ઉપરાંત બપોરે એટલે કે 12 વાગે ભોજન પહેલાં 11 વાગે હિંમતનગરના મોદી મેદાનની બંને બાજુ એટલે કે બેરણા રોડ ઉપર અને બીજું ગાયત્રી મંદિર રોડ ઉપર એ બે બાજુ સંચાલન નીકળશે, જેની અંદર 2,500 કરતાં જ વધુ સંખ્યાની અંદર બે ભાગમાં સંચાલન રહેશે। Subscribe now and press the bell icon. Never miss an update.